તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાની એક સરકારી શાળામાં બાળકોને વીર સાવરકર ટી શર્ટ પહેરાવવાના મુદ્દે કોંગ્રેસના આક્ષેપો બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે। ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું કે આઝાદીના આ પર્વ પર કોંગ્રેસ રાજનીતિ કરે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। તેમણે જણાવ્યું કે વીર સાવરકરજીએ પણ આઝાદીની લડાઈમાં જીવનમાં 2 વખત કારાવાસની સજા ભોગવી હતી। લાખો લોકોના બલિદાન બાદ આઝાદી મળી છે, તેના પર રાજનીતિ ન થવી જોઈએ। બાળકો સાથે આવા વિડીયો બનાવીને બાળકોની માનસિકતા કેવી કરવા માંગો છો તમે, તેવો સવાલ કર્યો હતો। સરદાર સાહેબ અને ગાંધીજી માટે કોંગ્રેસના લોકોને બોલવાનો કોઈ અધિકાર નથી, કારણ કે ગુજરાતમાં વિશ્વના સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા પર આટલા વર્ષો પછી એક પણ કોંગ્રેસી આવ્યો નથી। આઝાદીના મહામૂલા અવસર પર લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી પર ક્યારેય રાજકીય વાતો ન કરવી જોઈએ। હું પણ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી। સ્કૂલના બાળકોની વચ્ચે આ પ્રકારના વિડીયો બનાવીને બાળકોની માનસિકતા કેવી ઊભી કરવા માંગો છો તમે? સરદાર સાહેબ અને ગાંધીજી માટે કોંગ્રેસના લોકોને બોલવાનો અધિકાર નથી, એટલા માટે કે સૌથી ઊંચી વિશ્વની સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના જીવન પ્રમાણેનું ગુજરાતની અંદર બનાવ્યું। આજ સુધીમાં ત્યાં પુષ્પાંજલિ કરવા માટે કોઈ કોંગ્રેસી